મિત્રો, આજની વાર્તામાં તમારું સ્વાગત છે. પરંતુ વાર્તા શરૂ કરતા પહેલા કોમેન્ટ કરીને અમને જરૂર જણાવો કે તમે અમારા વિડીયો ક્યાંથી જુઓ છો. અને હા, વિડીયોને લાઇક કરવાનું અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. એક દિવસ મારા પિતાજી તેમની બહેનને અચાનક ઘરે લઈ આવ્યા. માતાએ જ્યારે આ જોયું ત્યારે તે ગુસ્સાથી આગ બબૂલા થઈ ગઈ, પરંતુ પિતાજીની સામે કંઈ બોલી નહીં. તે પછી અમારી સાથે અમારા ઘરમાં જ રહેવા લાગી હતી. તેમની સાથે તેમની એક દીકરી પણ હતી. માતા પિતાજીની સામે તો તે બંને સાથે ખૂબ જ સારો વ્યવહાર રાખતી. તેમની પીઠ પાછળ તેમને મેણા મારતી હતી અને હદ તો ત્યારે થઈ ગઈ જ્યારે મારી માતાએ મારું નામ મીરા છે. અમારા ઘરમાં કોઈ વસ્તુની કમી ન હતી. મારી પાસે તે બધું જ હતું જેની દરેક છોકરી ઈચ્છા રાખે છે. માતા પિતાનો પ્રેમ, સારું ઘર, સારો ઉછેર અને દરેક નાની મોટી ખુશી. મારા પિતાજીનો કપડાનો ખૂબ જ સારો શોરૂમ હતો, જ્યાં પુરુષો, મહિલાઓ અને બાળકોના દરેક પ્રકારના કપડાં મળતા હતા. તહેવારો, લગ્નો અને અન્ય ખાસ પ્રસંગો પર તેમની દુકાન પર એટલી ભીડ થઈ જતી હતી કે ઘણી વખત કર્મચારીઓને પણ સંભાળવું મુશ્કેલ થઈ જતું હતું. બાકીના દિવસોમાં પણ દુકાન સારી ચાલતી હતી અને દર મહિને સારી કમાણી થઈ જતી હતી. પિતાજી પોતાની મહેનત અને ઈમાનદારીથી કારોબાર સંભાળતા હતા. તેથી જ શહેરમાં તેમનું ઘણું નામ હતું. લોકો તેમના પર આંખ બંધ કરીને ભરોસો કરતા હતા. મારી માતા પણ ખૂબ જ સારી હતી. તે આખા ઘરને પ્રેમથી સંભાળતી હતી અને હંમેશા એ જ કહેતી હતી કે ઘરની અસલી ખુશી પરિવારની સાથે રહેવામાં હોય છે. હું મારા માતા પિતાની એકમાત્ર દીકરી હતી, તેથી બંને મને ખૂબ જ પ્રેમ કરતા હતા. મારી દરેક નાની મોટી જરૂરિયાતનું ધ્યાન રાખતા હતા. પરંતુ તેમણે મને ક્યારેય બગાડી નહોતી, બલ્કે હંમેશા સારા સંસ્કાર આપ્યા હતા. બાળપણથી જ તેમણે મને શીખવ્યું હતું કે માણસની ઓળખ તેના પૈસાથી નહીં પણ તેના વ્યવહારથી થાય છે. હું પણ તેમની દરેક વાત માનતી હતી અને હંમેશા કોશિશ કરતી હતી કે ક્યારેય એવું કોઈ કામ ન કરું જેનાથી તેમને દુઃખ પહોંચે. અમારી જિંદગી ખૂબ જ શાંતિથી ચાલી રહી હતી. સવારે પિતાજી દુકાને જતા, માતા ઘરનું કામ કરતી અને હું સ્કૂલે જતી. સાંજે જ્યારે પિતાજી પાછા આવતા ત્યારે અમે ત્રણેય સાથે બેસીને ચા પીતા, આખો દિવસની વાતો કરતા અને પછી સાથે જમતા. અમારા ઘરમાં હંમેશા હસી ખુશીનો માહોલ રહેતો હતો. મને ક્યારેય એવું ન લાગ્યું કે મારી જિંદગીમાં કોઈ કમી છે. હું તે સમયે 12મા ધોરણમાં ભણતી હતી અને મારા ભણતર પર પૂરું ધ્યાન આપતી હતી. મારી સ્કૂલમાં પણ મારા ઘણા સારા મિત્રો હતા. બધા શિક્ષકો મને પસંદ કરતા હતા કારણ કે હું ભણવામાં પણ હોશિયાર હતી અને કોઈની સાથે લડાઈ ઝઘડો પણ કરતી નહોતી. મારી સૌથી સારી બહેનપણીનું નામ રશ્મિ હતું. અમે બંને હંમેશા સાથે બેસતા, જમતા અને સ્કૂલનું દરેક કામ પણ સાથે જ કરતા હતા. જો કોઈ દિવસ હું સ્કૂલે ન જાઉં તો તે મને વારંવાર ફોન કરીને પૂછતી કે શું થયું, અને જો તે ન આવે તો મને પણ તેની ખૂબ જ યાદ આવતી હતી. અમારી દોસ્તી આખી સ્કૂલમાં પ્રખ્યાત હતી. તે દિવસે પણ દરરોજની જેમ સવારે હું વહેલી ઉઠી તૈયાર થઈ. માતાએ મારા માટે નાસ્તો બનાવ્યો અને ટિફિન પેક કર્યું. પિતાજી હંમેશાની જેમ મને સ્કૂલે છોડવા માટે તૈયાર હતા. પરંતુ તે દિવસે દુકાન પર કંઈક જરૂરી કામ હોવાના કારણે તેમણે કહ્યું કે બેટા, આજે તું સ્કૂલ બસમાં જતી રહેજે. મેં હસીને કહ્યું કે ઠીક છે પપ્પા, તમે ચિંતા ન કરો, હું આરામથી જતી રહીશ. પછી હું મારું બેગ લઈને ઘરેથી નીકળી અને સ્કૂલ પહોંચી ગઈ. સ્કૂલમાં બધું પહેલાં જેવું જ હતું. બાળકો પોતપોતાના ક્લાસમાં જઈ રહ્યા હતા. કોઈ હસી રહ્યું હતું, કોઈ વાતો કરી રહ્યું હતું, કોઈ હોમવર્ક પૂરું કરી રહ્યું હતું. હું પણ મારા ક્લાસમાં જઈને મારી સીટ પર બેસી ગઈ. થોડી વારમાં રશ્મિ પણ આવી ગઈ અને હંમેશાની જેમ મારી પાસે બેસીને મલકાવા લાગી. તેણે કહ્યું, આજે મેથ્સની ટેસ્ટ છે, તૈયારી કરી લેજે. મેં પણ હસીને કહ્યું કે હા, આખી રાત ભણતર કર્યું છે, હવે જોઈએ કે શું થાય છે. થોડીવાર પછી અમારો ક્લાસ શરૂ થઈ ગયો. પહેલો પીરિયડ અંગ્રેજીનો હતો, પછી ગણિતની ટેસ્ટ થઈ. તે પછી બાકીના વિષયો પણ ભણાવવામાં આવ્યા. જોતજોતામાં અડધો દિવસ પસાર થઈ ગયો. લંચ બ્રેક થયો ત્યારે હું અને રશ્મિ હંમેશાની જેમ સ્કૂલના બગીચામાં જઈને બેસી ગયા. અમે અમારું ટિફિન ખોલ્યું અને એકબીજા સામે જમવા લાગ્યા. ત્યારે જ રશ્મિએ મને કહ્યું, મીરા, ખબર છે, આવતા મહિને આપણી સ્કૂલનો વાર્ષિક કાર્યક્રમ થવાનો છે. આ વખતે ડાન્સ અને ભાષણની સ્પર્ધા પણ થશે. તું ચોક્કસ ભાગ લેજે. મેં હસતા હસતા કહ્યું કે ના, મને સ્ટેજ પર જવામાં ખૂબ ડર લાગે છે. પરંતુ તેણે કહ્યું, તું કરી શકે છે, તારો આત્મવિશ્વાસ ખૂબ સારો છે. તેની વાતો સાંભળીને હું હસી પડી અને અમે બંને ફરી બીજી વાતોમાં લાગી ગયા. લંચ પૂરું થયા પછી અમે પાછા ક્લાસ આવી ગયા. તે દિવસે સ્કૂલનો પૂરો સમય ખૂબ જ સામાન્ય રીતે પસાર થયો. રજા પડ્યા પછી હું સ્કૂલ બસમાં ઘરે પાછી આવી ગઈ. જેવી ઘરે પહોંચી, માતાએ દરવાજો ખોલ્યો અને હંમેશાની જેમ હસીને પૂછ્યું, આજે સ્કૂલ કેવી રહી? મેં પણ હસીને કહ્યું, ખૂબ સારી. પછી મેં મારા રૂમમાં જઈને કપડાં બદલ્યા, જમ્યું અને થોડીવાર આરામ કરવા લાગી. મને બિલકુલ પણ અંદાજ નહોતો કે મારી અત્યાર સુધીની સીધી સાદી અને ખુશહાલ જિંદગી ખૂબ જ જલ્દી એવો વળાંક લેવાની હતી, જેના પછી મારી આખી દુનિયા હંમેશા માટે બદલાઈ જવાની હતી. મારા પિતાની એક નાની બહેન હતી, જે એક દિવસ રડતા રડતા અમારા દરવાજે આવી. તેમની હાલત એટલી ખરાબ હતી કે તેમને જોઈને જ સમજાઈ રહ્યું હતું કે તેમના પર ખૂબ મોટું દુઃખ તૂટી પડ્યું છે. જેવો પિતાજીએ દરવાજો ખોલ્યો, તે ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગી અને બોલી, ભાઈ, મારી મદદ કરો. મારા પતિની તબિયત ખૂબ ખરાબ છે. તેમને જલ્દીથી હોસ્પિટલ લઈ ચાલો. જો મોડું થઈ ગયું
તો હું તેમને ગુમાવી દઈશ. તેમનો અવાજ ધ્રુજી રહ્યો હતો. આંખોમાંથી આંસુ રોકાઈ જ નહોતા રહ્યા. પિતાજીએ એક ક્ષણ પણ મોડું ન કર્યું. તેમણે તરત જ ગાડી કાઢી અને પોતાની બહેન સાથે તેમના ઘર તરફ નીકળી ગયા. તે અમારા જ શહેરમાં રહેતી હતી. તેમણે ઘણા વર્ષો પહેલા પોતાની પસંદગીથી લગ્ન કર્યા હતા. તે સમયે પિતાજી આ વાતથી નારાજ જરૂર હતા, કારણ કે તેમણે ઘરવાળાઓની મરજી વગર લગ્ન કર્યા હતા. પરંતુ સમયની સાથે તેમનો ગુસ્સો પણ ખતમ થઈ ગયો હતો. આખરે તે તેમની એકમાત્ર નાની બહેન હતી. તેમના સિવાય પિતાજીનો કોઈ ભાઈ કે બહેન નહોતા. તેથી ભલે ગમે તેટલી નારાજગી રહી હોય, તેમના દિલમાં પોતાની બહેન માટે પ્રેમ હંમેશા હતો. ફોઈબા અને તેમના પતિ બહુ અમીર નહોતા. બસ જેમ તેમ પોતાનું ઘર ચલાવી લેતા હતા. તેમની પાસે વધારે પૈસા નહોતા અને છેલ્લા ઘણા સમયથી તેમના પતિ એક ખૂબ જ ખતરનાક બીમારી સામે લડી રહ્યા હતા. ડોક્ટરે જણાવ્યું હતું કે તેમને કેન્સર છે. સારવાર પણ ચાલી રહી હતી, પરંતુ બીમારી રોજ વધતી જઈ રહી હતી. પૈસાની કમીને કારણે તેમની સારવાર પણ સારી રીતે થઈ શકતી નહોતી. ફોઈબા દિવસ રાત તેમની સેવા કરતી હતી, પરંતુ હવે તેમની હાલત એટલી બગડી ચૂકી હતી કે તેમને સમજાતું નહોતું કે શું કરે. પિતાજી જ્યારે ત્યાં પહોંચ્યા ત્યારે તેમણે જોયું કે તેમના બંને શ્વાસ ખૂબ ઝડપી ચાલી રહ્યા હતા. શરીર બિલકુલ નબળું પડી ગયું હતું. આંખો પણ સરખી રીતે ખુલતી નહોતી. પિતાજીએ કોઈક રીતે તેમને ગાડીમાં બેસાડ્યા અને ઝડપથી હોસ્પિટલ લઈને પહોંચ્યા. પરંતુ ત્યાં પહોંચતા જ ડોક્ટરોએ તેમને જોયા અને થોડીવાર તપાસ કર્યા પછી ખૂબ દુઃખી થઈને કહ્યું કે અમને અફસોસ છે, પરંતુ હવે ખૂબ મોડું થઈ ગયું છે. તેમનામાં હવે કંઈ જ બચ્યું નથી. અમે તેમને બચાવી શકતા નથી. આ સાંભળતા જ જાણે ફોઈબાની દુનિયા જ ઉખડી ગઈ. તે જોરથી રડવા લાગી. વારંવાર પોતાના પતિનો હાથ પકડીને તેમને ઉઠાવવાની કોશિશ કરતી રહી અને કહેતી રહી કે મને એકલી છોડીને ન જાઓ. પરંતુ હવે બધું ખતમ થઈ ચૂક્યું હતું. પિતાજીની આંખોમાં પણ આંસુ આવી ગયા હતા. તેમણે પોતાની બહેનને સંભાળવાની કોશિશ કરી, પરંતુ તે સમયે તેમને સંભાળવા કોઈના બસની વાત નહોતી. થોડીવાર પછી બધી જરૂરી કાગળની કાર્યવાહી પૂરી કરવામાં આવી અને પછી પિતાજીએ પોતાના બંને અંતિમ સંસ્કાર પર પોતાના હાથે કરાવ્યા, કારણ કે ત્યાં એવું બીજું કોઈ નહોતું જે આ જવાબદારી નિભાવતું. ફોઈબા પૂરી રીતે તૂટી ચૂકી હતી. તેમની એક નાની દીકરી હતી જેનું નામ રિયા હતું. તે પણ પોતાની માતાને રડતી જોઈને ડરેલી એક ખૂણામાં ઊભી હતી. તેને કદાચ પૂરી રીતે સમજાઈ પણ નહોતું રહ્યું કે તેના પપ્પા હવે ક્યારે પાછા નહીં આવે. પિતાજીએ જ્યારે બંનેની હાલત જોઈ ત્યારે તેમણે એ જ સમયે નક્કી કરી લીધું કે હવે તે પોતાની બહેન અને પોતાની ભાણીને એકલા નહીં છોડે. અંતિમ સંસ્કાર પછી તે બંનેને પોતાની સાથે ઘરે લઈ આવ્યા અને સ્પષ્ટ કહી દીધું કે હવેથી આ જ તમારું ઘર છે. તમે બંને ક્યાંય નહીં જાઓ જ્યાં સુધી હું જીવતો છું. તમારે કોઈ વાતની ચિંતા કરવાની જરૂર નથી. ફોઈબાએ ખૂબ ના પાડી. તેણે કહ્યું કે તે કોઈના પર બોજ બનવા નથી માંગતી, પરંતુ પિતાજીએ તેમની એક વાત ન માની અને તેમને પોતાની સાથે લઈ આવ્યા. શરૂમાં ઘરનો માહોલ સારો હતો, પરંતુ માતાના ચહેરા પરથી સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું કે તેમને આ વાત બિલકુલ પસંદ નહોતી આવી. તે સમયે માત્ર એટલે ચૂપ હતી કારણ કે પિતાજીનો નિર્ણય તેમની સામે કોઈ બદલી શકતું નહોતું. તેમણે ઉપરથી તો કંઈ ન કહ્યું, પરંતુ તેમના મનમાં એ વાત બેસી ગઈ હતી કે હવે ઘરમાં બે લોકો વધુ આવી ગયા છે. ધીમે ધીમે દિવસો વીતવા લાગ્યા અને માતાનો વ્યવહાર બદલાવા લાગ્યો. તે નાની વાતો પર ફોઈબાને સંભળાવવા લાગી. ક્યારેક કહેતી કે ઘરનું કામ સરખું થતું નથી, ક્યારેક કહેતી કે ખર્ચો વધી ગયો છે, ક્યારેક વગર કારણે તેમના પર ગુસ્સો કરી દેતી. ફોઈબા દર વખતે ચૂપ રહી જતી, કારણ કે તેમને લાગતું હતું કે જો તેમણે જવાબ આપ્યો તો પિતાજી પરેશાન થઈ જશે. તે દિવસ રાત ઘરનું કામ કરતી. સવારે સૌથી પહેલા ઉઠતી, જમવાનું બનાવતી, સફાઈ કરતી, વાસણ ઘસતી, કપડાં ધોતી. તો પણ માતાને તેમના કોઈ ને કોઈ ખામી જ દેખાતી. રિયા પણ ખૂબ સીધી અને સમજદાર છોકરી હતી. તેણે પોતાના પિતાને ગુમાવ્યા હતા, તેથી તે પહેલાથી જ ખૂબ દુઃખી રહેતી હતી. પરંતુ હવે ઘરનો માહોલ જોઈને વધુ ચૂપ રહેવા લાગી હતી. તેને ભણવાનો ખૂબ શોખ હતો. તે પોતાની સ્કૂલમાં સારી વિદ્યાર્થીની હતી અને હંમેશા સારા માર્ક્સ લાવતી હતી. તેના શિક્ષકો પણ તેના વખાણ કરતા હતા, પરંતુ માતાને તેના ભણતર પર પૈસા ખર્ચવા બિલકુલ પસંદ નહોતું. એક દિવસ તેમણે ચોખ્ખું કહી દીધું કે હવે આના ભણતર પર એક રૂપિયો પણ ખર્ચ નહીં થાય. જેટલું ભણવું હતું એટલું ભણી લીધું. હવે ઘરના કામ શીખે આજ આના કામ આવશે. ફોઈબાએ ખૂબ હાથ જોડીને કહ્યું કે આનું ભણતર ન છોડાવો, આની જિંદગી બની જશે. પરંતુ માતાએ તેમની એક વાત પણ ન માની. બીજા જ દિવસે તેમણે રિયાની સ્કૂલ છોડાવી દીધી. જ્યારે રિયાને આ વાતની ખબર પડી ત્યારે તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેણે પોતાના પુસ્તકોને છાતીએ લગાડીને ખૂબ વાર સુધી રડી, કારણ કે એ જ પુસ્તકો તેની બધી સપનાની આશાઓ હતી. તે ડૉક્ટર બનવા માંગતી હતી, જેથી ગરીબ લોકોની સારવાર કરી શકે, કારણ કે તેણે પોતાના પિતાને પૈસાની કમીને કારણે તડપતા જોયા હતા. પરંતુ હવે તેનું આ સપનું તેની આંખો સામે તૂટી ગયું. પિતાજીને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે તેમને ખૂબ દુઃખ થયું. તેમણે માતાને પૂછ્યું કે તે આવું કેમ કર્યું, પરંતુ માતાએ બહાનું બનાવી દીધું કે ઘરનો ખર્ચ વધુ વધી ગયો છે અને હવે બધાના ભણતરનો ખર્ચ ઉઠાવવો સહેલો નથી. પિતાજી તે સમયે પોતાના કામમાં એટલા વ્યસ્ત રહેતા હતા કે તેમને ઘરની દરેક નાની વાતની ખબર નહોતી પડી શકતી. તે વિચારતા હતા કે કદાચ બધું સારું થશે, પરંતુ સત્ય એ હતું કે તેમની પાછળ માતા દરરોજ ફોઈબા અને રિયા સાથે પહેલા કરતાં પણ વધુ ખરાબ વર્તન કરવા લાગી હતી.
બંને મા દીકરી બધું સહન કરતી રહી, કારણ કે તેમને પાસે જવા માટે કોઈ બીજી જગ્યા નહોતી અને તે નહોતી ઈચ્છતી કે તેમના લીધે પિતાજી અને માતા વચ્ચે કોઈ ઝઘડો થાય. તેથી બંને દરેક દર્દ પોતાના દિલમાં છુપાવીને બસ ચૂપચાપ તે ઘરમાં રહેવા લાગી. જ્યારે તેમને બિલકુલ પણ અંદાજ નહોતો કે આવનારા દિવસોમાં તેમની જિંદગીમાં એક એવું તોફાન આવવાનું છે જે તે બધાનું નસીબ હંમેશા માટે બદલી નાખશે. અને પછી ધીમે ધીમે દિવસો પસાર થવા લાગ્યા. ઉપરથી બધું પહેલા જેવું દેખાતું હતું, પરંતુ ઘરની અંદરનો માહોલ બિલકુલ બદલાઈ ચૂક્યો હતો. ફોઈબા અને રિયા દરરોજ ચૂપચાપ પોતાનું કામ કરતી અને માતા તેમના પર નાની નાની વાતો પર નારાજ થતી રહેતી. પિતાજી હંમેશા બધાને સાથે લઈને ચાલવા માંગતા હતા, તેથી તે દર વખતે ઘરનો માહોલ સારો કરવાની કોશિશ કરતા. પરંતુ તેમને શું ખબર હતી કે નસીબે તેમના માટે કંઈક બીજું જ લખી રાખ્યું છે. એક દિવસ સાંજનો સમય હતો. પિતાજી હંમેશાની જેમ પોતાનો શોરૂમ બંધ કરીને ઘરે પાછા ફરી રહ્યા હતા. તે રસ્તામાં હતા અને અમે બધા તેમના આવવાની રાહ જોઈ રહ્યા હતા. ત્યારે અચાનક તેમનો ખૂબ ભયાનક એક્સિડન્ટ થઈ ગયો. ત્યાં હાજર લોકોએ તરત એમ્બ્યુલન્સને ફોન કર્યો અને તેમને જલ્દીથી નજીકની મોટી હોસ્પિટલમાં પહોંચાડ્યા. તેમના મોબાઈલમાં સૌથી ઉપર માતાનો નંબર સેવ હતો, તેથી કોઈ અજાણ્યા માણસે તેમના ફોનથી માતાને કોલ કર્યો. જેવી માતાએ ફોન ઉપાડ્યો, બીજી તરફથી ગભરાયેલો અવાજ આવ્યો અને તે માણસ બોલ્યો કે શું તમે તેમના પત્ની બોલી રહ્યા છો? તમારા પતિનો બહુ મોટો એક્સિડન્ટ થઈ ગયો છે. અમે તેમને હોસ્પિટલમાં દાખલ કરાવ્યા છે. તમે જેટલી જલ્દી થઈ શકે અહીં પહોંચી જાઓ. આ સાંભળતા જ માતાના હાથમાંથી ફોન છૂટતા છૂટતા બચ્યો. તેમના ચહેરાનો રંગ ઉડી ગયો. તે જોર જોરથી રડવા લાગી અને ગભરાયેલા અવાજમાં અમને બધી વાત કહી. અમે બધા એક પણ ક્ષણ બગાડ્યા વગર જલ્દી ઘરેથી નીકળ્યા અને સીધા હોસ્પિટલ પહોંચી ગયા. આખા રસ્તે મારા દિલની ધડકન એટલી તેજ હતી કે એવું લાગી રહ્યું હતું જાણે છાતી ફાટી જશે. હું વારંવાર ભગવાનને એ જ પ્રાર્થના કરી રહી હતી કે બસ મારા પિતાજી સાજા થઈ જાય. જ્યારે અમે હોસ્પિટલ પહોંચ્યા તો જોયું ડૉક્ટર અને નર્સ તેમને બચાવવાની પૂરી કોશિશ કરી રહ્યા હતા. તેમના શરીર પર ઘણી જગ્યાએ ઈજાઓ થઈ હતી. તેમના માથા અને હાથ પર પાટા બાંધેલા હતા. કપડાં લોહીથી પૂરી રીતે પલળી ચૂક્યા હતા. તેમને જોઈને મારી ચીસ નીકળી ગઈ. હું દોડીને તેમની પાસે જવા માંગતી હતી, પરંતુ ડૉક્ટરોએ અમને બહાર જ રોકી દીધા. થોડીવાર પછી એક ડૉક્ટર બહાર આવ્યા. તેમના ચહેરા પર ચિંતા સ્પષ્ટ દેખાઈ રહી હતી. મેં ધ્રુજતા અવાજે પૂછ્યું, ડૉક્ટર સાહેબ, મારા પિતાજી કેવા છે? તેમને શું થયું છે? તે સાજા તો થઈ જશે ને? ડૉક્ટરે એક ઊંડો શ્વાસ લેતા કહ્યું, આમના શરીરમાંથી ઘણું વધારે લોહી વહી ચૂક્યું છે. અત્યારે એમની હાલત ઘણી નાજુક છે. જો એમને તરત સાચું લોહી ન મળ્યું તો એમને બચાવવા ઘણા મુશ્કેલ થઈ જશે. અમે બધાએ મોડું કરી આવીને કહ્યું, ડૉક્ટર, અમારું લોહી લઈ લો. જે પણ કરવું પડે કરો, બસ એમને બચાવી લો. ત્યારે ડૉક્ટરે અમારી તરફ જોતા કહ્યું કે પહેલાં અમારે એમનું બ્લડ ગ્રુપ ચેક કરવું પડશે. થોડી જ વારમાં રિપોર્ટ આવ્યા તો ડૉક્ટરનો ચહેરો વધુ ગંભીર થઈ ગયો. તેમણે કહ્યું કે તમારા પિતાજીનું બ્લડ ગ્રુપ ખૂબ જ દુર્લભ બ્લડ ગ્રુપ છે. ભારતમાં બહુ ઓછા લોકોમાં જોવા મળે છે. સૌથી મોટી મુશ્કેલી એ છે કે એમને કોઈ બીજા બ્લડ ગ્રુપનું લોહી ચડાવી શકાતું નથી. એમને ફક્ત આ જ લોહી જોઈએ. જો જલ્દીથી જલ્દી આ લોહી ન મળ્યું તો એમને બચાવવા અત્યંત મુશ્કેલ થઈ જશે. ડૉક્ટરની વાત સાંભળીને એવું લાગ્યું જાણે અમારા પગ નીચેથી જમીન સરકી ગઈ હોય. અમને સમજાયું જ નહીં કે હવે શું કરીએ. અમે તરત અલગ અલગ દિશાઓમાં ભાગ્યા. કોઈએ બ્લડ બેંકમાં ફોન કર્યો, કોઈએ બીજી હોસ્પિટલમાં, કોઈએ પોતાના પરિચિતો સાથે વાત કરી, કોઈ શહેરની મોટી હોસ્પિટલમાં પહોંચ્યું તો કોઈ ડૉક્ટરો પાસે મદદ માંગવા લાગ્યું. પરંતુ દરેક જગ્યાએથી બસ એક જ જવાબ મળ્યો કે આ બ્લડ ગ્રુપ ખૂબ જ દુર્લભ છે અને આ સમયે ઉપલબ્ધ નથી. દર વખતે જ્યારે ફોન વાગતો તો અમને આશા હોતી કે કદાચ ક્યાંકથી લોહી મળી ગયું હશે, પરંતુ દર વખતે નિરાશા જ હાથ લાગતી. સમય સતત વીતતો જઈ રહ્યો હતો અને દરેક પસાર થતી મિનિટ સાથે પિતાજીની હાલત વધુ બગડતી જઈ રહી હતી. ડૉક્ટર વારંવાર બહાર આવીને પૂછતા કે શું બ્લડની વ્યવસ્થા થઈ, પરંતુ અમારી પાસે દર વખતે નામાં જવાબ આપવા સિવાય બીજું કંઈ નહોતું. હું હોસ્પિટલના મંદિરમાં જઈને હાથ જોડીને રડતી રહી, ભગવાનને કહેતી રહી કે મારા પિતાજીને બચાવી લો, એમની જગ્યાએ મારો જીવ લઈ લો, પરંતુ એમને કંઈ જ ન થવા દેતા. માતાની હાલત પણ બિલકુલ ખરાબ થઈ ચૂકી હતી. તે ક્યારેક રડતી, ક્યારેક બેભાન થવા લાગતી, ક્યારેક ડૉક્ટરોની સામે હાથ જોડીને કહેતી કે મારા પતિને બચાવી લો, હું જિંદગીભર તમારો અહેસાન માનીશ. ફોઈબા પણ રડી રહી હતી અને રિયા એક ખૂણામાં ઊભી ડરેલી બધું જોઈ રહી હતી. આખી હોસ્પિટલમાં બસ અમારા રડવા કકડવાના અવાજો જ ગુંજી રહ્યા હતા. પરંતુ નસીબ તો કદાચ કંઈક બીજું જ ઈચ્છતું હતું. અમે અમારી તરફથી દરેક કોશિશ કરી, કોઈ કસર ન છોડી, પરંતુ આ બ્લડ ગ્રુપનું એક યુનિટ લોહી પણ ક્યાંયથી ન મળી શક્યું. આખરે થોડીવાર પછી ડૉક્ટર ફરી બહાર આવ્યા. આ વખતે તેમના ચહેરા પર ચોખ્ખું દેખાઈ રહ્યું હતું કે તે શું કહેવાના છે. તેમણે ધીમેથી કહ્યું કે અમને ખૂબ અફસોસ છે. અમે અમારી તરફથી પૂરી કોશિશ કરી, પરંતુ બહુ વધારે લોહી વહી જવાને કારણે અમે એમને બચાવી ન શક્યા. જો સમયસર લોહી મળી જાત તો કદાચ એમનો જીવ બચી શકત, પરંતુ હવે ખૂબ મોડું થઈ ચૂક્યું છે. તમારા પિતાજી હવે આ દુનિયામાં નથી રહ્યા. ડૉક્ટરના મોઢેથી આ શબ્દો સાંભળતા જ એવું લાગ્યું જાણે મારી આખી દુનિયા એક પળમાં ખતમ થઈ ગઈ. મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. મારી આંખો સામે અંધારું છવાઈ ગયું
અને હું ત્યાં જ ભોંય તળિયે બેસીને જોર જોરથી રડવા લાગી. માતા આ ખબર સાંભળતા જ બેભાન થઈને જમીન પર પડી ગઈ. ફોઈબા પણ ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગી. રિયાની આંખોમાંથી સતત આંસુ વહી રહ્યા હતા. હોસ્પિટલની એ પળ અમારી જિંદગીની સૌથી દર્દનાક પળ બની ગઈ હતી. જે માણસે હંમેશા આખા પરિવારને સાચવીને રાખ્યો હતો, જે દરેક મુશ્કેલીમાં બધાની સાથે ઊભો રહેતો હતો, જે અમારા માટે અમારી સૌથી મોટી તાકાત હતો, તે અમને હંમેશા માટે છોડીને જતો રહ્યો હતો. તે દિવસે એવું લાગી રહ્યું હતું જાણે અમારા માથા પરથી આખી દુનિયાની સૌથી મજબૂત છત હટી ગઈ હોય અને હવે અમારી જિંદગી પહેલાં જેવી ક્યારેય નહોતી રહેવાની. પછી પિતાજીના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. તે દિવસે આખા ઘરમાં એવો સન્નાટો હતો જાણે ઘરની બધી ખુશીઓ એક જ પળમાં ખતમ થઈ ગઈ હોય. ચારે બાજુ રડવાના અવાજો હતા. સંબંધીઓ પણ દુઃખી હતા, પરંતુ સૌથી વધારે ખાલીપો અમારા ઘરમાં હતો, કારણ કે જે માણસે આટલા વર્ષો આ ઘરને સંભાળ્યું હતું, તે હવે અમારી વચ્ચે નહોતો. અંતિમ સંસ્કાર પછી જ્યારે બધા લોકો પોતપોતાના ઘરે પાછા ફર્યા, ત્યારે ઘરનો માહોલ વધુ ઉદાસ થઈ ગયો. દરેક ખૂણામાં પિતાજીની યાદો વસેલી હતી. તેમની ખુરશી ખાલી પડી હતી, તેમનો રૂમ એવો જ હતો, તેમની વસ્તુઓ ત્યાં જ રાખેલી હતી, પરંતુ તેનો ઉપયોગ કરનાર માણસ હવે આ દુનિયામાં નહોતો. હું પણ અંદરથી પૂરી રીતે તૂટી ચૂકી હતી, પરંતુ માતાના દિલમાં દુઃખની સાથે સાથે ગુસ્સો પણ ભરાઈ ગયો હતો, અને તેમણે પોતાના આ દુઃખની જવાબદારી પણ ફોઈબાને જ માની લીધી હતી. તે વારંવાર ગુસ્સામાં કહેતી, જો આ મનહૂસ અમારા ઘરે ન આવી હોત, તો આજે મારા પતિ જીવતા હોત. આના લીધે જ અમારું ઘર બરબાદ થયું. પહેલાં આના પતિ મર્યા અને હવે મારા પતિ પણ જતા રહ્યા. આણે અમારા ઘરમાં પગ મૂક્યો ત્યારથી જ અમારા પરિવારની ખુશીઓ ખતમ થઈ ગઈ. ફોઈબા આ બધું સાંભળીને પણ કંઈ કહેતી નહોતી. તે ચૂપચાપ પોતાના આંસુ લૂછી લેતી અને પોતાની દીકરી રિયાના છાતીએ વળગાડીને બેસી જતી. તેમને ખબર હતી કે ભલે તે કંઈ પણ કહે, માતાનો ગુસ્સો ઓછો નહીં થાય, તેથી તેમણે ચૂપ રહેવાનું જ બહેતર સમજ્યું. પિતાજીના ગયા પછી તો જાણે માતાને કોઈ રોકવાવાળું જ ન રહ્યું. હવે તે પહેલાં કરતાં પણ વધુ કડક થઈ ગઈ હતી. નાની નાની વાત પર પણ ફોઈબા અને રિયાને ખખડાવી દેતી. ક્યારેક ખાવાને લઈને તો ક્યારેક ઘરના કામને લઈને, ક્યારેક વગર કોઈ કારણે તેમને ખરી ખોટી સંભળાવી દેતી. રિયા પહેલાંથી જ પોતાના પિતાને ગુમાવી ચૂકી હતી. હવે તેણે પોતાના મામાને પણ ગુમાવ્યા હતા, જે તેના માટે પિતાથી કમ નહોતા, પરંતુ તેને પોતાના દુઃખ કરતાં પોતાની માતાની ચિંતા વધુ હતી, કારણ કે હવે તેમની તબિયત પણ સતત ખરાબ રહેવા લાગી હતી. રિયા મારાથી મોટી હતી. તેણે પોતાનું 12મા ધોરણનું ભણતર સારા માર્કથી પૂરું કર્યું હતું. તેને ભણવા લખવાનો ખૂબ શોખ હતો અને તે આગળ કોલેજ જઈને પોતાનો અભ્યાસ પૂરો કરવા માંગતી હતી. તેના ઘણા બધા સપના હતા. તે પોતાના પગ પર ઊભા રહેવા માંગતી હતી, જેથી પોતાની માતાને એક સારી જિંદગી આપી શકે, પરંતુ માતાએ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું હતું કે હવે આગળ ભણવાની કોઈ જરૂર નથી. ઘરમાં એટલો ખર્ચ નથી કે તારા ભણતર પર પૈસા બરબાદ કરવામાં આવે. હવે તારે આજ ઘરમાં કામ કરવાના છે અને આજ તારી જિંદગી છે. રિયાએ ખૂબ સમજાવવાની કોશિશ કરી. તેણે કહ્યું કે તે ભણવાની સાથે સાથે ઘરનું બધું કામ પણ કરી લેશે, પરંતુ માતાએ તેની એક પણ વાત ન માની અને તેના બધા સપના તે જ દિવસે ખતમ કરી દીધા. ધીમે ધીમે ફોઈબાની તબિયત વધુને વધુ ખરાબ રહેવા લાગી. પહેલાં તેમને હળવી ઉધરસ આવતી હતી, પરંતુ થોડા જ મહિનાઓમાં તેમની હાલત એટલી બગડી ગઈ કે ડૉક્ટરે તપાસ પછી જણાવ્યું કે તેમને ટીબીની બીમારી થઈ ગઈ છે. આ સાંભળીને રિયાની આંખોમાંથી આંસુ નીકળી આવ્યા, કારણ કે તેણે પોતાના પિતાને પહેલાં જ બીમારીના લીધે ગુમાવી દીધા હતા અને હવે તેને ડર હતો કે ક્યાંક તેની માતા પણ તેનાથી દૂર ન જતી રહે. બીમારી વધવાની સાથે સાથે ફોઈબા દરેક સમયે સતત ઉધરસથી પરેશાન રહેવા લાગી. ઘણીવાર ખાંસતા ખાંસતા તેમના શ્વાસ ફૂલી જતા હતા. તેમનું શરીર બહુ નબળું પડી ગયું હતું. તેમનું વજન ઘણું ઓછું થઈ ગયું હતું. ચહેરો પીળો પડી ગયો હતો. શરીરમાં બિલકુલ તાકાત નહોતી બચી. તેમને દરેક સમયે થાક અનુભવાતો હતો. હળવો તાવ પણ રહેતો હતો. ભૂખ બહુ ઓછી લાગતી હતી અને પહેલાંની જેમ તે કોઈ કામ નહોતી કરી શકતી. પરંતુ ધીમે ધીમે તેમની હાલત એવી થઈ ગઈ કે મોટાભાગનો સમય તેમને પથારીમાં જ સૂઈ રહેવું પડતું હતું. ડૉક્ટરોએ દવાઓ શરૂ કરી દીધી હતી અને સમજાવ્યું હતું કે સારવાર પૂરી કરવી જરૂરી છે. સાથે જ તેમણે એ પણ કહ્યું હતું કે સાવચેતી રાખવી પડશે. તેથી માતાએ ડૉક્ટરની સલાહ મુજબ તેમના ખાવા પીવાના વાસણ અલગ કરી દીધા અને તેમને ઘરના એક અલગ રૂમમાં રહેવા માટે કહી દીધું, જેથી તેમની સારવાર સારી રીતે થઈ શકે. પરંતુ માતાના વ્યવહારમાં જરા પણ નરમાશ ન આવી. તે દરેક વાતમાં તેમને બોજ સમજવા લાગી હતી. હવે ઘરનું લગભગ બધું જ કામ રિયા પર આવી ગયું. સવારે સૌથી પહેલાં ઉઠવું, આખા ઘરની સાફ સફાઈ કરવી, ખાવાનું બનાવવું, વાસણ ઘસવા, કપડાં ધોવા, પછી પોતાની માતાને દવા આપવી, તેમને જમાડવા, તેમની પાસે બેસવું, તેમની દેખભાળ કરવી. આજ તેની રોજની જિંદગી બની ગઈ હતી. તે ફરિયાદ વગર બધું કરતી રહી, કારણ કે તેની પાસે પોતાની માતા સિવાય આ દુનિયામાં કોઈ નહોતું બચ્યું. પરંતુ માતાનું દિલ એટલું કઠણ થઈ ચૂક્યું હતું કે ઘણીવાર તે રિયાને ફોઈબાની દવા માટે પૈસા પણ નહોતી આપતી. જ્યારે રિયા તેમની પાસે પૈસા માંગતી, તો માતા ગુસ્સામાં કહેતી કે અત્યારે મારી પાસે પૈસા નથી, જ્યારે હશે ત્યારે આપીશ. એક તો એમને આટલા વર્ષોથી ઘરમાં રાખ્યા છે, ઉપરથી ખાવાનો ખર્ચ અલગ અને હવે દવાઓનો ખર્ચો પણ અમે જ ઉઠાવીએ. આ પણ કોઈ નાની મુસીબત નથી. રિયા ચૂપચાપ તેમની વાતો સાંભળી લેતી.
કારણ કે તેને ખબર હતી કે દલીલ કરવાથી કોઈ ફાયદો નહીં થાય. ઘણીવાર તે પોતાના માતાની દવા લેવા માટે આમ તેમથી ઉધાર માંગતી, તો ઘણીવાર અડધી દવા ખરીદી શકતી, કારણ કે તેની પાસે પૂરા પૈસા નહોતા હોતા. તે દરરોજ ભગવાનને એ જ પ્રાર્થના કરતી હતી કે તેની માતા જલ્દીથી સાજી થઈ જાય, પરંતુ કદાચ નસીબને કંઈક બીજું જ મંજૂર હતું. એક દિવસ સવારનો સમય હતો. ઘરમાં હજુ બધા લોકો પોતપોતાના રૂમમાં હતા. ત્યારે અચાનક રિયાના જોરથી રડવાનો અવાજ આખા રૂમમાં ગુંજી ઉઠ્યો. તેની આવી ચીસ પહેલાં ક્યારેય સાંભળી નહોતી. હું ગભરાઈને દોડતી તેમના રૂમ તરફ ગઈ. જેવી હું અંદર પહોંચી તો જોયું, રિયા પોતાની માતાની પાસે બેઠી તેમને હલાવીને ઉઠાવી રહી હતી અને જોરથી રડી રહી હતી. પરંતુ પોઈબા હંમેશા માટે દુનિયા છોડી ચૂક્યા હતા. તેમના શ્વાસ રોકાઈ ગયા હતા. તેમની આંખો હંમેશા માટે બંધ થઈ ચૂકી હતી. રિયા પોતાની માતાને છાતીએ લગાડીને ધ્રુસકે રડી રહી હતી. તે વારંવાર કહી રહી હતી કે માં, મને એકલી છોડીને ન જાવ. હવે મારું આ દુનિયામાં કોઈ નથી બચ્યું. પરંતુ તેનો અવાજ સાંભળવાવાળું હવે કોઈ નહોતું. તે સમયે પણ મારા અને માતાના દિલમાં તેમના માટે કોઈ દયા ન આવી. માતાએ પોતાની સગી નણંદ માટે 2 આંસુ ન વહાવ્યા. તેમના ચહેરા પર દુઃખ કરતાં વધારે કડકાઈ દેખાઈ રહી હતી. તેમણે બસ એટલું કહ્યું કે જે થવાનું હતું તે થઈ ગયું. હવે રડવાથી કોઈ પાછું નહીં આવે. એના પછી ચૂપચાપ તેમના અંતિમ સંસ્કાર કરી દેવામાં આવ્યા. રિયા પૂરો સમય રડતી રહી, પરંતુ તેને સંભાળવાવાળું કોઈ નહોતું. અંતિમ સંસ્કારમાંથી ઘરે પાછા ફરતા જ માતાએ તેની હાલત જોયા વગર તેને કહી દીધું કે બસ, બહુ રોદણા રડી લીધા. હવે આ ઘરનું કામ બધું તારે જ કરવાનું છે. હવે તારી માં પણ નથી રહી, એટલે હવે કોઈ બહાનું નહીં ચાલે. સવારથી રાત સુધી ઘરનું દરેક કામ તું એકલી કરીશ. તે દિવસથી રિયા ખરેખર આ ઘરમાં એક નોકરાણીની જેમ રહેવા લાગી. સવારે સૌથી પહેલાં ઉઠતી અને સૌથી છેલ્લે સૂતી. આખા ઘરનું કામ એકલી કરતી, કોઈને ફરિયાદ ન કરતી અને પોતાના બધા દુઃખ પોતાના દિલમાં દબાવીને બસ ચૂપચાપ પોતાની જિંદગી કાપવા લાગી. કારણ કે હવે તેની પાસે આ દુનિયામાં પોતાનું કહેવાવાળું કોઈ પણ નહોતું. ધીમે ધીમે સમય પસાર થતો ગયો અને જોતજોતામાં અમે બંને પણ પૂરી રીતે મોટા થઈ ગયા હતા. મારું કોલેજનું ભણતર પણ હવે પૂરું થવા આવ્યું હતું. હું મારા મિત્રો સાથે કોલેજમાં જતી હતી અને ક્યારેક મારી બહેનપણીઓ ઘરે પણ આવતી જતી હતી. એવા સમયે રિયા હંમેશા ચૂપચાપ કિચનમાં જઈને બધા માટે ચા અને નાસ્તો તૈયાર કરતી. પછી કોઈની સાથે નજર મિલાવ્યા વગર અમારી સામે ટ્રે રાખી દેતી અને પાછી પોતાના કામમાં લાગી જતી હતી. તે ક્યારેય અમારી વચ્ચે બેસતી નહોતી અને ન તો કોઈની સાથે વાત કરતી હતી. જાણે તેને બાળપણથી જ એ જ શીખવાડી દેવામાં આવ્યું હોય કે તેનું કામ માત્ર કામ કરવાનું છે. એક દિવસ મારી એક બહેનપણીએ જ્યારે રિયાને જોઈ તો તે તેને જોતી જ રહી ગઈ. પછી તેણે મને ધીમેથી પૂછ્યું કે આ છોકરી કોણ છે? મેં એક પળ પણ વિચાર્યા વગર જવાબ આપ્યો, અરે કોઈ નહીં, આ અમારા ઘરમાં કામ કરે છે, અમારી નોકરાણી છે. મારી વાત સાંભળીને રિયાએ એક પળ માટે મારી તરફ જોયું, જરૂર, પણ તેણે કંઈ ન કહ્યું. તેણે ચૂપચાપ ખાલી કપ ઉઠાવ્યા અને પાછી કિચનમાં જતી રહી. તે સમયે મને બિલકુલ પણ અહેસાસ નહોતો કે મારી એક વાતે તેના દિલને કેટલું દુઃખ પહોંચાડ્યું હશે. સમયની સાથે સાથે રિયાની સુંદરતા વધુને વધુ ખીલી રહી હતી. તેનો રંગ બિલકુલ સાફ અને ગોરો હતો. મોટી આંખો હતી જેમાં હંમેશા એક અજીબસી માસૂમિયત દેખાતી હતી. તેના લાંબા ઘાટા કાળા વાળ તેની કમર સુધી આવતા હતા. તેના ચહેરા પર કોઈ પણ પ્રકારનો મેકઅપ નહોતો હોતો, છતાં પણ તેને જોનારા એકવાર જરૂર પાછું વળીને જોતો હતો. ક્યારેક બીજી બાજુ હું દર મહિને બ્યુટી પાર્લર જતી હતી. ક્યારેક હેર કટ કરાવતી, ક્યારેક ફેશિયલ કરાવતી, ક્યારેક પેડિક્યોર કરાવતી, સારા કપડાં પહેરતી, મોંઘી ક્રીમ અને મેકઅપનો ઉપયોગ કરતી. પરંતુ આ બધા પછી પણ જ્યારે હું રિયાની પાસે ઊભી રહેતી તો મને ખુદને લાગતું હતું કે તેની સામે હું બિલકુલ ફીકી પડી જાઉં છું. તે આખો દિવસ રસોડામાં કામ કરતી હતી, તડકામાં કપડાં સૂકવતી હતી, ફર્શ સાફ કરતી હતી, વાસણ ઘસતી હતી. તેના હાથ મહેનતના બરછટ થઈ ગયા હતા, છતાં પણ તેના ચહેરાની ચમક ક્યારેય ઓછી નહોતી થતી. કદાચ આ જ વાત માતા અને મને અંદરને અંદર સૌથી વધુ ખટકતી હતી. ઘરમાં કોઈ પણ મહેમાન આવતો તો તેની નજર એકવાર રિયા પર જરૂર જતી અને લોકો કહેતા કે અરે, આ છોકરી કેટલી સુંદર છે, કેટલી સીધી અને કેટલી પ્યારી લાગે છે. મહોલ્લાની સ્ત્રીઓ પણ અવારનવાર તેના વખાણ કરતી અને કહેતી, ભગવાનને આને બહુ સુંદર બનાવી છે. જો સારા ઘરમાં હોત તો કોઈ રાણીથી કમ ન લાગત. આ બધી વાતો સાંભળીને માતાના ચહેરાનો રંગ બદલાઈ જતો હતો. તેમને રિયાના વખાણ બિલકુલ પસંદ નહોતા આવતા. ધીમે ધીમે રિયાની સુંદરતા જ અમારા માટે ઈર્ષ્યાનું કારણ બની ગઈ. એક દિવસ સવારે એક શાકભાજીવાળો ઘરની બહાર શાકભાજી વેચવા આવ્યો. માતા બહાર ઊભા રહીને શાકભાજી ખરીદી રહી હતી. ત્યારે જ તેમણે અવાજ આપ્યો, રિયા, આ શાકભાજી અંદર મૂકી આવો. ત્યારે રિયા બહાર આવી. તેણે માથા પર દુપટ્ટો લીધો અને ચૂપચાપ શાકભાજીની ટોપલી ઉઠાવવા લાગી. ત્યારે શાકભાજીવાળાએ તેને જોઈને હસતા કહ્યું, બહેનજી, આ છોકરી કેટલી ખૂબસૂરત છે. શું આ તમારી દીકરી છે? તેની વાત સાંભળતા જ માતાનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો. તેમણે તરત જ કહ્યું કે ના, આ મારી દીકરી નથી, આ તો અમારા ઘરમાં કામ કરે છે. તું તારા કામથી કામ રાખ, વધારે આમ તેમ જોવાની જરૂર નથી. શાકભાજીવાળો ચૂપ થઈ ગયો અને ત્યાંથી જતો રહ્યો. પરંતુ તેના જતાં જ માતાએ પોતાનો બધો ગુસ્સો રિયા પર કાઢવાનું શરૂ કરી દીધું. તેમણે તેને વઢતા કહ્યું કે કેટલી વાર કહ્યું છે, દુપટ્ટો સરખી રીતે ઓઢતી કર. હવે તું કોઈ નાની બાળકી નથી.
જરા સરખી રીતે રહેતી કર, ગમે તેની સામે આવવાની જરૂર નથી. રિયાએ હંમેશાની જેમ માથું ઝુકાવી લીધું અને કંઈ પણ બોલ્યા વગર શાકભાજી ઉઠાવીને અંદર જતી રહી. તેણે પોતાની સફાઈમાં એક શબ્દ પણ ન કહ્યો, કારણ કે તેને ખબર હતી કે તેની કોઈ વાત સાંભળવાવાળું નહીં આવે. તે આખો દિવસ બસ કામ કરતી રહેતી હતી. ન કોઈની સાથે વગર કારણે વાત કરતી હતી, ન કોઈની સાથે હસતી હતી, ન ક્યારેય પોતાની તકલીફ કોઈને જણાવતી હતી. તેના ચહેરા પર હંમેશા એક અજીબસી ખામોશી રહેતી હતી. ઘણીવાર હું પણ તેને જોઈને વિચારવા લાગતી હતી કે આખરે આ છોકરી ક્યારેય ફરિયાદ કેમ નથી કરતી. એક દિવસ મેં તેને પૂછી જ લીધું, તું આખો દિવસ મશીનની જેમ કામ કરતી રહે છે, તને થાક નથી લાગતો કે શું માં દર વખતે તને વઢતી રહે છે? તેને એમની વાતોનું ખરાબ નથી લાગતું? તેણે ધીમેથી મારી તરફ જોયું અને ખૂબ શાંત અવાજમાં બોલી, ના, એ મારાથી મોટા છે. જો મને વઢે છે તો મારા ભલા માટે જ વઢતા હશે. આટલું કહીને તેણે પોતાની નજર ફરી નીચી કરી લીધી અને પછી પોતાના કામમાં લાગી ગઈ. તેની આંખોમાં દર્દ સ્પષ્ટ દેખાતું હતું, પરંતુ તેણે ક્યારેય પોતાના દુઃખને શબ્દો ન આપ્યા. માતા પહેલાં કરતાં પણ વધુ તેની પાસે કામ કરાવવા લાગી હતી. ક્યારેક ઢગલો કપડાં ધોવા આપી દેતી, ક્યારેક આખા ઘરની સફાઈ કરાવતી. જો ફર્શ પર ક્યાંય એક નાનકડો ડાઘ રહી જતો તો આખું ફર્શ ફરી ધોવડાવતી. જો ખાવામાં મીઠું થોડું પણ ઓછું કે વધારે થઈ જતું તો કલાકો સુધી તેને વાતો સંભળાવતી રહેતી. પરંતુ રિયા દર વખતે ચૂપચાપ બધું સહન કરી લેતી, જાણે તેણે પોતાના નસીબને સ્વીકારી લીધું હોય. એક દિવસ માતા સવારથી જ બહુ ખુશ દેખાઈ રહી હતી. તેમણે આખા ઘરની સાફ સફાઈ કરાવી, સારા પડદા લગાવ્યા, નવા વાસણ કાઢ્યા અને જાત જાતની વાનગીઓ બનાવવા લાગી. મેં તેમને પૂછ્યું કે શું વાત છે માં, આજે આટલી તૈયારી કેમ થઈ રહી છે? ત્યારે માં હસતા હસતા બોલી, આજે તને જોવા છોકરાવાળા આવી રહ્યા છે. છોકરો બહુ સારો અને અમીર પરિવારમાંથી છે. તેનું નામ રમેશ છે. તે એક સોફ્ટવેર એન્જિનિયર છે. એક મોટી IT કંપનીમાં નોકરી કરે છે. તેની નોકરી બહુ સારી છે અને દર મહિને લગભગ 70,000નો પગાર મળે છે. એટલે તેનો પરિવાર પણ બહુ ખુશહાલ છે. આવો સારો સંબંધ વારંવાર નથી મળતો, એટલે આજે કોઈ પણ કચાશ ન રહેવી જોઈએ. માતાની ખુશી જોવા જેવી હતી. તેમણે મને નવા કપડાં પહેરવા આપ્યા અને કહ્યું કે આજે તારે બહુ સરસ રીતે તૈયાર થવાનું છે. પરંતુ બીજી બાજુ રિયા હંમેશાની જેમ સવારથી રસોડામાં લાગેલી હતી. તે એકલી જ આખા ઘરનું કામ સંભાળી રહી હતી. તેને વારંવાર અલગ અલગ કામ બતાવવામાં આવી રહ્યા હતા. ક્યારેક ચા બનાવો, ક્યારેક મીઠાઈ સજાવો, ક્યારેક રૂમ સાફ કરો, ક્યારેક મહેમાનો માટે પાણી રાખો. અને તેને ખુદને આ વાતનો બિલકુલ અંદાજ નહોતો કે આજ દિવસ તેની જિંદગીને હંમેશ માટે બદલવાનો હતો. થોડી જ વારમાં મહેમાનો અમારા ઘરે આવી ચૂક્યા હતા. માતાએ હસતા હસતા બધાનું બહુ સારી રીતે સ્વાગત કર્યું. છોકરાવાળા બહુ લોકો નહોતા. ફક્ત રમેશ પોતાના માતા પિતા સાથે આવ્યો હતો. તે પોતાના મા બાપનો એકનો એક દીકરો હતો. દેખાવમાં બહુ સ્માર્ટ અને સભ્ય લાગી રહ્યો હતો. તેના ચહેરા પર હળવું સ્મિત હતું અને વાત કરવાની રીત પણ ઘણી સારી હતી. માતા તેમને ખૂબ આદરથી હોલમાં લઈ ગઈ અને આરામથી બેસાડ્યા. પછી તેમના માટે ઠંડુ પાણી અને નાસ્તો મૂકવામાં આવ્યો. ઘરનો માહોલ બિલકુલ ખુશીઓથી ભરેલો હતો. માતાના ચહેરા પર અલગ જ ખુશી દેખાઈ રહી હતી, કારણ કે તેમને પૂરો ભરોસો હતો કે આજે આ સંબંધ પાકો થઈ જશે. થોડીવાર પછી તેમણે મને અવાજ આપ્યો. હું પણ તે દિવસે બહુ સરસ રીતે તૈયાર થઈ હતી. મેં નવો ડ્રેસ પહેર્યો હતો, હળવો મેકઅપ કર્યો હતો, વાળ પણ સરસ ઓળ્યા હતા અને માતાએ મને વારંવાર સમજાવ્યું હતું કે ધીમે બોલજે, બહુ હસતી નહીં અને જેવું પૂછે એવો જ જવાબ આપજે. હું હસતા હસતા હોલમાં ગઈ અને બધાની સામે જઈને બેસી ગઈ. રમેશની માતાએ બહુ પ્રેમથી મારા ખબર અંતર પૂછ્યા, મારા ભણતર વિશે પૂછ્યું, મને શું કરવું ગમે છે એ પૂછ્યું. હું પણ ધીમે ધીમે તેમના બધા સવાલોના જવાબ આપી રહી હતી. બધું જ બિલકુલ બરાબર ચાલી રહ્યું હતું. પેલી બાજુ માતાએ પહેલાથી જ રિયાને કડક અવાજમાં કહી દીધું હતું કે તું આજે આખો સમય કિચનમાં જ રહીશ. મહેમાનોની સામે બિલકુલ પણ નહીં આવતી નહીં. જો ભૂલથી પણ બહાર આવી તો મારાથી ખરાબ કોઈ નહીં થાય. રિયાએ હંમેશાની જેમ માથું ઝુકાવીને ફક્ત એટલું કહ્યું કે જી અને પછી ચૂપચાપ કિચનમાં જઈને કામ કરવા લાગી. તે એકલી જ ચા બનાવી રહી હતી, નાસ્તો સજાવી રહી હતી, વાસણ સાચવી રહી હતી અને વારંવાર માતાના અવાજ પર અલગ અલગ કામ કરી રહી હતી. થોડીવાર પછી માતાએ મને કહ્યું, જા ચા લઈ આવ. હું ઊભી થઈને કિચનમાં ગઈ. ત્યાં રિયા ખૂબ સાવચેતીથી નાસ્તાની પ્લેટો સજાવી રહી હતી. તેણે ચૂપચાપ ટ્રેમાં ચાના કપ મૂકી દીધા અને હું તેને લઈને હોલમાં આવી ગઈ. ત્યારબાદ માતાએ ઈશારાથી કહ્યું કે નાસ્તો પણ લઈ આવ. તો રિયાએ પ્લેટો તૈયાર કરીને દરવાજા સુધી મૂકી દીધી અને હું તેને ઉઠાવીને મહેમાનોની સામે રાખવા લાગી. બધા લોકો હસતા હસતા વાતો કરી રહ્યા હતા. રમેશના પિતાજીના જૂના બિઝનેસ વિશે પૂછી રહ્યા હતા. માતા પોતાની રીતે દરેક વાતનો જવાબ આપી રહી હતી. માહોલ બિલકુલ સામાન્ય હતો. ત્યારે જ અચાનક કિચન તરફથી ખૂબ મોટા ધડાકાનો અવાજ આવ્યો. એવું લાગ્યું જાણે કોઈ ભારે વસ્તુ પડી ગઈ હોય. તેની સાથે તણખાઓ નીકળવા લાગ્યા. અવાજ પણ આવવા લાગ્યો. હકીકતમાં મિક્સર ચલાવતી વખતે અચાનક શોર્ટ સર્કિટ થઈ ગયો હતો અને મિક્સરમાંથી મોટા તણખાઓ નીકળવા લાગ્યા હતા. અવાજ એટલો જોરદાર હતો કે હોલમાં બેઠેલા બધા લોકો એકદમ ગભરાઈ ગયા. બધાની નજર તરત કિચન તરફ ગઈ. બીજી જ પળે રિયા ડરીને કિચનમાંથી ભાગતી બહાર આવી.
તેના ચહેરા પર ગભરામણ સ્પષ્ટ દેખાઈ રહી હતી. તેના હાથ હજુ પણ હળવા હળવા ધ્રુજી રહ્યા હતા. કપાળ પર પરસેવો હતો અને તેણે ગભરામણમાં પોતાનો દુપટ્ટો પણ સરખી રીતે સાચવ્યો ન હતો. જેવી તે હોલમાં પહોંચી ત્યાં બેઠેલા બધા મહેમાનોની નજર પહેલીવાર તેના પર પડી અને થોડી પળો માટે આખા ઘરમાં બિલકુલ સન્નાટો છવાઈ ગયો. કોઈ કંઈ ન બોલ્યું. બસ બધા રિયાને જ જોતા રહી ગયા. તેની સાદગી, તેનો માસૂમ ચહેરો અને તેની સુંદરતાએ જાણે એક પળ માટે બધાને રોકી દીધા હતા. રમેશ પણ અજાણતા જ તેને જોતો રહી ગયો. તેના માતા અને પિતાજીએ પણ એકબીજાની તરફ જોયું, જાણે તેમને વિશ્વાસ જ નહોતો થતો કે આટલા સાધારણ કપડામાં વગર કોઈ બનાવટી સજાવટના પણ કોઈ છોકરી આટલી સુંદર લાગી શકે છે. તે સમયે રિયાને બિલકુલ અંદાજ નહોતો કે બધા લોકો તેને જોઈ રહ્યા છે. તે તો ફક્ત ડરના લીધે બહાર ભાગી હતી. પરંતુ જ્યારે તેને આ વાતનો અહેસાસ થયો કે બધાની નજર તેના પર જ છે, તો તેણે ગભરાઈને તરત પોતાનો દુપટ્ટો સરખો કર્યો, માથું નીચું કરી લીધું અને પાછી કિચન તરફ જવા લાગી. ત્યારે માતાએ ગુસ્સામાં તેની તરફ જોયું. તેમની આંખોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું કે તેમને તેનું આ રીતે મહેમાનોની સામે આવવું બિલકુલ પસંદ નહોતું આવ્યું. અને તેના એક પળમાં આખા માહોલને એવો બદલી નાખ્યો, જેની અસર આગળ જતાં અમારા બધાની જિંદગી પર પડવાની હતી. રિયાના અચાનક મહેમાનોની સામે આવી જવા પર તે સમયે માતાએ તેને કંઈ ન કહ્યું, કારણ કે તે નહોતી ઈચ્છતી કે મહેમાનો સામે કોઈ તમાશો થાય. તેમણે તરત જ હસતા હસતા કહ્યું, તમે લોકો આરામથી બેસો, હું જોઈને આવું છું. કદાચ કિચનમાં કંઈક પડી ગયું છે. આટલું કહીને તે જલ્દીથી કિચનમાં જતી રહી. જેવી તે અંદર પહોંચી તેમનો ગુસ્સો ફાટી નીકળ્યો. તેમણે રિયાનો હાથ કસીને પકડી લીધો અને ધીમેથી પણ ગુસ્સાભર્યા અવાજમાં બોલી, મેં તને ચોખ્ખી ના પાડી હતી ને કે મહેમાનોની સામે નથી આવવાનું. પછી બહાર કેમ આવી તું? ઈચ્છે છે શું બધાની નજર તારા પર પડે? રિયા ડરના માર્યા ધ્રુજવા લાગી. તેણે ડરતા ડરતા કહ્યું, મને માફ કરી દો. મિક્સરમાં અચાનક આગ લાગી અને તણખો નીકળવા લાગ્યા હતા. હું બહુ ડરી ગઈ હતી એટલે ભાગીને બહાર આવી ગઈ. મારો કોઈ વાંક નહોતો. પરંતુ માતાએ તેની એક વાત પણ ન સાંભળી અને તેને સતત વઢતી રહી. થોડીવાર પછી તેમણે પોતાના ચહેરો પર ફરીથી સ્મિત લાવી દીધું, જાણે કંઈ થયું જ ન હોય. અને પછી હોલમાં જઈને મહેમાનોની વચ્ચે બેસી ગઈ. પછી તેમણે પ્રેમથી બધાને નાસ્તો પીરસવાનું શરૂ કરી દીધું. ત્યારે રમેશની માતાએ હસીને પૂછ્યું કે હમણાં જે છોકરી કિચનમાંથી બહાર આવી હતી તે કોણ હતી? દેખાવમાં તો બહુ સુંદર છે. માતાએ એક પળ પણ રોકાયા વગર જવાબ આપ્યો, તે અમારા ઘરના સંબંધીની દીકરી છે. તેના મા બાપ હવે આ દુનિયામાં નથી, એટલે અમે તેને અમારા ઘરમાં રાખી લીધી છે. ઘરના નાના મોટા કામમાં હાથ બટાવી દે છે. આટલું સાંભળતા જ રમેશની માતાએ કહ્યું કે અચ્છા, છોકરી તો સાચે જ બહુ સુંદર છે. તેમની આ વાત સાંભળીને માતાના ચહેરા પર સ્મિત તો હતું, પરંતુ અંદરને અંદર તે વધુ બળી ગઈ હતી. તેમણે વાત બદલી નાખી અને બીજી વાતો કરવા લાગી. થોડીવાર પછી મહેમાનો ત્યાંથી જતા રહ્યા. જેવો ઘરનો દરવાજો બંધ થયો, માતાનો ગુસ્સો ફરીથી ફાટી નીકળ્યો. તેમણે રિયાને જોરથી અવાજ આપ્યો. રિયા ડરતી ડરતી તેમની સામે આવી અને બીજી જ પળે માતાએ ગુસ્સામાં તેને એક જોરદાર લાફો મારી દીધો. તે સંભાળી પણ ન શકી અને લથડાઈને પાછળ પડી ગઈ. માતા સતત તેને ખરી ખોટી સંભળાવતી રહી અને કહેતી રહી કે તારા લીધે આજે બધાની નજર તારા પર ગઈ. તને બહુ શોખ છે ને બધાની સામે આવવાનો. હું ત્યાં જ ઊભી ઊભી આ બધું જોઈ રહી હતી. તે દિવસે મેં પહેલીવાર માતાનું આટલું ડરામણું રૂપ જોયું હતું. સાચું તો એ હતું કે માતા પહેલાથી જ રિયાની સુંદરતાથી બળતી હતી અને ધીમે ધીમે મારા મનમાં પણ તેના માટે ઈર્ષ્યા પેદા થઈ ગઈ હતી, કારણ કે જ્યાં પણ કોઈ જતું તેના જ વખાણ કરતું હતું. પરંતુ તે સમયે અમારા બંનેમાંથી કોઈને પણ એ અહેસાસ નહોતો કે અમારી આ જ નફરત અમને એક એવી ભૂલ તરફ લઈ જશે જેની ભરપાઈ ક્યારેય નહીં થઈ શકે. થોડા દિવસો વીતી ગયા. ઘરમાં બધું પહેલાં જેવું જ ચાલી રહ્યું હતું. એક સવારે માતા બહુ અજીબ રીતે રસોડામાં કામ કરી રહી હતી. મેં ધ્યાન તો આપ્યું પણ વધારે વિચાર્યું નહીં. તે સમયે રિયા આંગણામાં બેસીને કપડાં ધોઈ રહી હતી. માતાએ જાણી જોઈને એક ખાલી પ્રેશર કુકર ગેસ પર મૂકી દીધું અને નીચે ગેસ ચાલુ કરી દીધો, પણ તેની અંદર કંઈ ન નાખ્યું નહીં. પછી તે એવી જ રીતે બહાર આવી ગઈ, જાણે બધું સામાન્ય હોય. થોડીવાર પછી તેમણે રિયાને અવાજ આપ્યો અને કહ્યું, રિયા, મેં કિચનમાં ખાવાનું ચડાવ્યું છે, તું જઈને જોઈ લે. કદાચ ગેસ ધીમો કરવો પડે. રિયાએ કંઈ પણ પૂછ્યા વગર જી કહ્યું અને જલ્દીથી હાથ ધોઈને કિચન તરફ જતી રહી. તેને શું ખબર હતી કે તેની સાથે શું થવાનું છે. જેવી તે કિચનની અંદર ગઈ અને કુકર પાસે પહોંચી ત્યારે જ અચાનક બહુ મોટો ધડાકો થયો. એટલો જોરદાર ધડાકો કે આખા ઘરની દિવાલો પણ ધ્રુજી ઉઠી. અમે બધા ગભરાઈ ગયા અને દોડતા કિચન તરફ ભાગ્યા. અંદરનો નજારો જોઈને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. રિયા જમીન પર બેભાન પડી હતી. તેની આસપાસ વાસણો વિખરાયેલા હતા અને કિચનનો બધો સામાન આમ તેમ ફેલાઈ ગયો હતો. તેના શરીર પર ઘણી જગ્યાએ ઈજાઓ પહોંચી હતી અને તે બિલકુલ પણ હોશમાં નહોતી. તેના મોઢામાંથી કોઈ અવાજ નહોતો નીકળી રહ્યો. હું ગભરાઈ ગઈ અને જોરથી બૂમ પાડી, માં, જલ્દી આવો, રિયાને શું થઈ ગયું? પરંતુ માતાના ચહેરા પર ગભરામણની સાથે સાથે એક અજીબસી ખામોશી પણ હતી, જેને તે સમયે હું સમજી નહોતી શકી. અમે લોકોએ મોડું કર્યા વગર પડોશીઓની મદદથી રિયાને ઉઠાવી અને તરત જ હોસ્પિટલ લઈને ભાગ્યા. તે સમયે મારા મનમાં માત્ર એટલું જ ચાલી રહ્યું હતું કે કોઈ પણ રીતે તેનો જીવ બચી જવો જોઈએ, જ્યારે મારા દિલમાં એક ખૂણામાં આ વાત પણ વારંવાર ઉઠી રહી હતી
કે આ અકસ્માત માત્ર અકસ્માત નહોતો, કારણ કે હું મારી આંખોથી જોઈ ચૂકી હતી કે માતાએ પહેલાં ખાલી કુકર ગેસ પર મૂકીને આગ લગાવી હતી અને પછી જાણી જોઈને રિયાને કિચનમાં મોકલી હતી. પરંતુ તે સમયે હું એટલી ડરી ગઈ હતી કે કોઈને કંઈ કહેવાની હિંમત જ નહોતી જુટાવી શકી. અમે લોકો ગભરાયેલા રિયાને તરત હોસ્પિટલ લઈને પહોંચ્યા. ડૉક્ટરોએ તેને તરત ઇમરજન્સીમાં દાખલ કરી અને તેની સારવાર શરૂ કરી દીધી. થોડીવાર સુધી તપાસ કર્યા પછી એક ડૉક્ટર બહાર આવ્યા અને તેમણે કહ્યું કે એનો જીવ તો હાલ પૂરતો ખતરાની બહાર છે, પરંતુ એના ચહેરા પર ઘણી ઊંડી ઈજાઓ આવી છે. જો એનો ચહેરો પહેલાં જેવો કરવો હોય તો એની સર્જરી કરવી પડશે. જેટલું જલ્દી ઓપરેશન થશે એટલું જ સારું રહેશે. ડૉક્ટરની વાત સાંભળીને હું ચૂપ રહી, પરંતુ માતાએ એક પળ પણ વિચાર્યા વગર સાફ ના પાડી દીધી અને બોલી, ડૉક્ટર સાહેબ, અમે બહુ ગરીબ લોકો છીએ, અમારી પાસે આટલા પૈસા નથી. તમે બસ એવી સારવાર કરી દો જેનાથી એના ઘા રૂજાઈ જાય, ચહેરાનું જેવું હશે તેવું રહેશે. ડૉક્ટરે હેરાનીથી માતાની તરફ જોયું, કારણ કે તેમને સમજાતું નહોતું કે કોઈ છોકરીના ચહેરાની આટલી મોટી ઈજાને કેવી રીતે અવગણી શકે છે. પરંતુ જ્યારે માતા વારંવાર એ જ કહેતી રહી કે તેમની પાસે પૈસા નથી, તો આખરે ડૉક્ટરે માત્ર તેના ઘા સાફ કર્યા, પાટા બાંધ્યા અને જરૂરી દવાઓ લખી આપી. 2 દિવસ સુધી રિયા હોસ્પિટલમાં દાખલ રહી. પછી તેને ઘરે લાવવામાં આવી. થોડા દિવસો સુધી તે સરખી રીતે ચાલી પણ નહોતી શકતી, એટલે ઘરનું કામ ન કરી શકી. પરંતુ જેમ જેમ તેના ઘા રૂજાવા લાગ્યા અને તેની તબિયત થોડી સારી થઈ, માતાએ તેની તરફથી પરવા કર્યા વગર તેની પાસે ફરીથી પહેલાંની જેમ આખા ઘરનું કામ કરાવવાનું શરૂ કરી દીધું. તે સમયે મારા અને માતાના દિલમાં જરા પણ પસ્તાવો નહોતો. અમને બિલકુલ અહેસાસ નહોતો કે અમે કેટલી મોટી ભૂલ કરી છે અને એક નિર્દોષ છોકરી સાથે કેટલો મોટો અન્યાય કર્યો છે. કદાચ તે સમયે જો કોઈ અમને સમજાવત પણ તો અમે ન સમજ્યા હોત, કારણ કે અમારા દિલમાં ઈર્ષ્યા અને નફરત એટલી ભરાઈ ચૂકી હતી કે સાચા અને ખોટાનો ભેદ જ ખતમ થઈ ગયો હતો. થોડા દિવસો પછી એક બપોરે ઘરની ઘંટી વાગી. માતાએ દરવાજો ખોલ્યો તો સામે રમેશ પોતાની માતા સાથે ઊભો હતો. માતાના ચહેરા પર તરત સ્મિત આવી ગયું. તેમને લાગ્યું કે કદાચ તે સંબંધની વાત પાકી કરવા આવ્યા છે. તેમણે ખુશી ખુશી બંનેને અંદર બોલાવ્યા અને હોલમાં બેસાડ્યા. પરંતુ જેવી રમેશની નજર ઘરની અંદર કામ કરી રહેલી રિયા પર પડી, તેના ચહેરાનો રંગ ઉડી ગયો. તેના હાથ હળવા હળવા ધ્રુજવા લાગ્યા. તેણે રિયાના ચહેરા પર પાટાના નિશાન અને ઈજાના ડાઘ જોયા તો તેની આંખોમાં આશ્ચર્ય અને દુઃખ સ્પષ્ટ દેખાવા લાગ્યું. તે ધીમે ધીમે રિયા તરફ આગળ વધ્યો અને ભરાયેલા અવાજે બોલ્યો, આ બધું શું થઈ ગયું તારી સાથે? પછી તેણે તરત માતા તરફ જોયું અને કહ્યું કે આંટી, મારે તમારી સાથે જરૂરી વાત કરવી છે. માતાને પૂરો વિશ્વાસ હતો કે હવે તે મારા સંબંધ માટે હા કહેશે, પરંતુ બીજી જ પળે તેણે જે કહ્યું તે સાંભળીને અમે બધા સ્તબ્ધ થઈ ગયા. તેણે કહ્યું, હું આજે અહીં તમારી દીકરીનો સંબંધ લઈને નથી આવ્યો, હું રિયાને મારી સાથે લઈ જવા આવ્યો છું. માતાને તો જાણે પોતાની વાત પર વિશ્વાસ જ ન થયો. તેમણે ગુસ્સામાં પૂછ્યું, તું શું કહી રહ્યો છે? આ છોકરીને તારી સાથે કેમ લઈ જવા માંગે છે? આની સાથે તારો શું સંબંધ છે? રમેશે ડર્યા વગર જવાબ આપ્યો, હું રિયાને પસંદ કરું છું અને હું એની સાથે જ લગ્ન કરવા માંગુ છું. આટલું કહીને તે રિયા તરફ ફર્યો અને બહુ પ્રેમથી બોલ્યો, રિયા, જો તું ઈચ્છે તો મારી સાથે અત્યારે ચાલી શકે છે. હું તને આ ઘરમાં હવે એક પળ પણ છોડવા નથી માંગતો. રિયાએ આશ્ચર્ય અને દુઃખ ભરેલી નજરોથી તેની તરફ જોયું. તે કંઈ સમજી નહોતી શકતી. ત્યારે જ માતા ગુસ્સામાં તેમની સામે આવીને ઊભી રહી ગઈ અને બોલી, તારી હિંમત કેવી રીતે થઈ અમારા ઘરમાં આવીને અમારી નોકરાણીને તારી સાથે લઈ જવાની? અમને તો લાગ્યું હતું કે તું અમારી દીકરી સાથે લગ્ન કરવા આવ્યો છે, પણ તું તો અહીં કોઈ બીજી જ રમત રમી રહ્યો છે. તને શરમ નથી આવતી? અમારા ઘરની નોકરાણીને પોતાની વહુ બનાવવા માંગે છે અને તું રિયા, તને પણ શરમ ન આવી? તે તારી જ બહેનનું ઘર ઉજાડવાની કોશિશ કરી. ત્યારે મેં પણ ગુસ્સામાં કહ્યું કે હા, મેં તો તને હંમેશા મારી બહેન માની અને તે આ જ કર્યું અમારી સાથે. ત્યારે રિયા પહેલીવાર આટલા વર્ષોમાં બધાની સામે બોલી. તેની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. તેણે ધીમા અવાજે કહ્યું, ના મામી, એવું બિલકુલ નથી. મેં ક્યારે તમારી દીકરીનો હક છીનવવાની કોશિશ નથી કરી. હું તો હંમેશા એમને મારી બહેન માનતી રહી છું. મેં ક્યારેય કોઈ ખોટું સપનું પણ નથી જોયું. ત્યારે રમેશે આશ્ચર્યથી મારી તરફ જોયું અને બોલ્યો, બહેન, અત્યાર સુધી તો તમે કહી રહ્યા હતા કે આ તમારા ઘરની નોકરાણી છે, તો પછી હવે અચાનક આ તમારી બહેન કેવી રીતે થઈ ગઈ? તેની વાત સાંભળીને આખા રૂમમાં સન્નાટો છવાઈ ગયો. ત્યારે રિયાએ ધ્રુજતા અવાજે પોતાની આખી કહાની સંભળાવી. તેણે કહ્યું કે આ મારી સગી મામી છે. ઘણા વર્ષો પહેલાં મારા પિતાજીને કેન્સર હતું અને તેમનું અવસાન થઈ ગયું. એના પછી મારા મામા મારી માતા અને મને પોતાના ઘરે લઈ આવ્યા હતા. શરૂઆતમાં મામી અમારી સાથે સારો વ્યવહાર કરતા હતા, પણ ધીમે ધીમે બધું બદલાઈ ગયું. તેમણે મારો અભ્યાસ છોડાવી દીધો, મને ઘરની નોકરાણી બનાવીને રાખી દીધી. પછી થોડા સમય પછી મારી માતા પણ બીમારીથી આ દુનિયામાંથી જતી રહી. ત્યારથી હું આ જ ઘરમાં રહી છું અને જે કંઈ તમે જોઈ રહ્યા છો એ જ મારી જિંદગી છે. તેની વાત સાંભળતા જ રમેશની આંખો ભરાઈ આવી. તેણે ધ્રુજતા હાથોથી પોતાના ખિસ્સામાંથી એક જૂની તસવીર કાઢી અને રિયાની સામે મૂકતા કહ્યું, શું તને આ છોકરી ઓળખાય છે? રિયાએ તસવીર હાથમાં લીધી અને તેને જોતાં જ તેની આંખો ભરાઈ આવી. તેણે કહ્યું કે હા, આ તો હું છું.
આ મારી બાળપણની તસવીર છે. ત્યારે રમેશ હસ્યો અને બોલ્યો, મારું નામ હવે રમેશ છે, પણ બાળપણમાં બધા મને રાજુ કહેતા હતા. શું તું મને ભૂલી ગઈ? હું તારો પડોશી હતો. આપણે બંને રોજ સાથે રમતા હતા. તે જ કહ્યું હતું કે મોટા થઈને ક્યારેક એકબીજાના સાથ નહીં છોડીએ. રિયા થોડીવાર સુધી તેને જોતી રહી. પછી તેની આંખોમાંથી સતત આંસુ વહેવા લાગ્યા. તેણે તેનો હાથ પકડી લીધો અને બોલી, રાજુ, તું આટલા વર્ષ પછી અહીં તું તો ભણવા માટે વિદેશ જતો રહ્યો હતો ને? રમેશે માથું હલાવતા કહ્યું કે હા, હું ભણવા માટે અમેરિકા જતો રહ્યો હતો. ત્યાંથી જ મારો અભ્યાસ પૂરો કરીને ફરીથી ભારત પાછો આવી ગયો. હવે હું એક IT કંપનીમાં સોફ્ટવેર એન્જિનિયર છું. મેં તને બહુ શોધી તારા જૂના ઘરે ગયો. ત્યાં ખબર પડી કે તારા પિતાજી નથી રહ્યા અને તું તારી માતા સાથે ક્યાંક જતી રહી છે. બહુ શોધ કર્યા પછી કોઈએ જણાવ્યું કે તું તારા મામીના ઘરે રહે છે. એટલે હું અહીં આવ્યો હતો. તે દિવસે જ્યારે પહેલીવાર તને જોઈ તો હું તને તરત ઓળખી ગયો હતો, પણ તે મારી તરફ જોયું જ નહીં અને પાછી કિચનમાં જતી રહી. હું સમજી ગયો હતો કે તારી જિંદગીમાં ઘણું બધું ખોટું થયું છે, પણ મને અંદાજ નહોતો કે તારી સાથે આટલો મોટો અન્યાય કરવામાં આવ્યો છે. હવે હું તને આ ઘરમાં એક પળ પણ નહીં રહેવા દઉં. જો તું તૈયાર હોય તો મારી સાથે ચાલ. રિયાએ એકવાર આખા ઘર તરફ જોયું, જ્યાં તેણે પોતાની આખી જિંદગી દુઃખ અને અપમાનમાં વિતાવી હતી. પછી તેણે ચૂપચાપ પોતાનો હાથ રમેશના હાથમાં મૂકી દીધો અને તેની સાથે ચાલી નીકળી. માતા અને હું બસ ઊભા તેમને જતા જોઈ રહ્યા. તે સમયે અમારી પાસે કહેવા માટે એક શબ્દ પણ નહોતો. થોડા સમય પછી અમને લોકો પાસેથી જાણવા મળ્યું કે રમેશ અને રિયાએ લગ્ન કરી લીધા અને હવે બંને એકબીજા સાથે ખૂબ ખુશ છે. રમેશે રિયાને તે સન્માન અને પ્રેમ આપ્યો જેની તે બાળપણથી રાહ જોઈ રહી હતી, અને પહેલીવાર તેની જિંદગીમાં દુઃખની જગ્યાએ ખુશીઓએ લઈ લીધી હતી. જ્યારે હું અને માતા અમારા કરેલા દરેક ખોટા કામને યાદ કરીને ચૂપચાપ રહી ગયા, કારણ કે હવે બહુ મોડું થઈ ચૂક્યું હતું. અને પછી ધીમે ધીમે કરીને સમય વીતવા લાગ્યો. રિયા પોતાના નવા ઘરમાં પોતાની નવી જિંદગી શરૂ કરી ચૂકી હતી અને અમે અમારી જિંદગીમાં લાગેલા હતા. અમે ક્યારેય તેને મળવાની કોશિશ પણ ન કરી, ન તો ક્યારેય તેની માફી માંગી. કદાચ અમારામાં એટલો અહંકાર હતો કે અમે અમારી ભૂલ સ્વીકારી જ નહોતા રહ્યા. ક્યારેક મહોલ્લાના લોકો તેના વિશે વાતો કરતા હતા, બતાવતા હતા કે તે પોતાના પતિ સાથે બહુ ખુશ છે, તેનો પતિ તેને બહુ પ્રેમ કરે છે, તેના સાસુ સસરા પણ તેને પોતાની દીકરીની જેમ રાખે છે, અને સૌથી મોટી વાત એ કે તેના ચહેરા પર જે નિશાન રહી ગયા હતા તેની ક્યારેક કોઈએ મજાક નહોતી ઉડાવી, ન તો ક્યારે તેને તે નિશાનનો અહેસાસ કરાવવામાં આવ્યો, બલકે બધા લોકો તેને સમજાવતા હતા, તેનો હોંસલો વધારતા હતા અને હંમેશા તેની સાથે ઊભા રહેતા હતા. આ બધી વાતો સાંભળીને માતા અને હું અંદરને અંદર બળતા રહેતા હતા. અમને લાગતું હતું કે આટલી તકલીફ આપ્યા પછી પણ આખરે તેની જિંદગી આટલી સારી કેવી રીતે થઈ ગઈ. પણ પછી અમે થોડી વાર પછી એ વાતો ભૂલીને પોતપોતાના કામમાં લાગી જતા હતા. પેલી બાજુ માતા મારા લગ્નને લઈને બહુ પરેશાન રહેવા લાગી હતી. તે દરેક જગ્યાએ મારા માટે સંબંધ શોધી રહી હતી, પણ ખબર નહીં કેમ કોઈ સંબંધ પાકો નહોતો થઈ રહ્યો. ઘણા લોકો મને જોઈને જતા રહેતા તો ઘણા લોકો કોઈને કોઈ બહાને ના પાડી દેતા. ઘણા સમય પછી આખરે એક સંબંધ આવ્યો. છોકરો એક સારી કંપનીમાં મેનેજર હતો. તેની નોકરી પણ સારી હતી, પરિવાર પણ ઠીક હતો. માતાએ વધારે મોડું કર્યા વિના સંબંધ પાકો કરી દીધો અને ઘરમાં લગ્નની તૈયારીઓ શરૂ થઈ ગઈ. માતા બહુ ખુશ હતી. તેમને લાગી રહ્યું હતું કે હવે મારી જિંદગી પણ સારી થઈ જશે. એક દિવસ હું અને માતા લગ્નની ખરીદી કરીને ઘરે પાછા ફર્યા હતા. ઘરમાં અમે કામ માટે 2 નોકરાણીઓ રાખી લીધી હતી, કારણ કે લગ્નને લીધે ઘણું કામ વધી ગયું હતું. માતા સોફા પર બેસી ગઈ અને તેમણે મને કહ્યું, જરા કિચનમાંથી એક ગ્લાસ પાણી લઈ આવ. હું તેમના માટે પાણી લેવા કિચનમાં જતી રહી. તે સમયે ગેસ પર કંઈક રાંધેલું હતું અને તેની આંચ ચાલુ હતી. મેં તે તરફ ધ્યાન ન આપ્યું. હું જેવો પાણીનો ગ્લાસ ભરવા લાગી ત્યારે જ અચાનક મારો દુપટ્ટો ગેસની આગની લપેટમાં આવી ગયો. પહેલાં તો મને કંઈ સમજાયું જ નહીં, પણ જોતજોતામાં આગ આખા દુપટ્ટામાં ફેલાઈ ગઈ અને પછી મારા કપડાં સુધી પહોંચી ગઈ. હું ખરાબ રીતે ગભરાઈ ગઈ અને જોરથી ચીસો પાડવા લાગી, માં બચાવો મને, મને બચાવો, હું સળગી રહી છું. મારી ચીસ સાંભળતા જ માતા અને બંને નોકરાણીઓ દોડતી કિચનમાં આવી. તેમણે તરત મારા પર પાણી નાખ્યું, કોઈક રીતે આગ બુઝાવી, પણ ત્યાં સુધીમાં બહુ મોડું થઈ ચૂક્યું હતું. મારો ચહેરો, ગરદન, હાથ અને શરીરનો ઘણો ભાગ ખરાબ રીતે દાઝી ચૂક્યો હતો. એટલું બધું દર્દ હતું કે હું ચીસો પાડતા બેભાન થઈ ગઈ હતી. જ્યારે મને હોશ આવ્યો તો હું હોસ્પિટલમાં હતી. ડૉક્ટર મારી સારવાર કરી રહ્યા હતા. આખા શરીર પર પાટા બાંધેલા હતા અને બળતરા એટલી વધારે હતી કે સહેજ હલનચલન પણ સહન નહોતી થતી. માતા મારી પાસે બેઠી સતત રડી રહી હતી. તેમની આંખોમાંથી આંસુ રોકાઈ જ નહોતા રહ્યા. ડૉક્ટરે કહ્યું કે મારો જીવ તો બચી ગયો છે, પણ ચહેરા અને શરીર પર હંમેશા માટે ઊંડા નિશાન રહી શકે છે. આ સાંભળીને માતા વધારે રડવા લાગી. થોડીવાર પછી મેં નર્સને કહ્યું કે મને એક અરીસો આપો, હું મારો ચહેરો જોવા માંગુ છું. પહેલાં તો તેણે ના પાડી, પણ મારા વારંવાર કહેવા પર તેણે આખરે મને એક નાનકડો અરીસો આપી દીધો. જેવી મેં મારી જાતને તેમાં જોઈ, મારી ચીસ નીકળી ગઈ. હું મારી જાતને ઓળખી જ નહોતી શકતી. મારો ચહેરો પૂરી રીતે બદલાઈ ચૂક્યો હતો. એ પળે મને પહેલીવાર અહેસાસ થયો કે જે દર્દમાંથી રિયા પસાર થઈ હતી, એ દર્દ આજે હું ખુદ અનુભવી રહી છું. મારી આંખોમાંથી સતત આંસુ વહેતા રહ્યા
અને હું ફક્ત રડતી રહી. તે દિવસે પહેલીવાર માતા પણ ધ્રુસકે ને ધ્રુસકે રડી અને તેમણે ધ્રુસતા અવાજે કહ્યું, કદાચ આ આપણા કર્મોની સજા છે. આપણે રિયા સાથે જે કર્યું આજે એ જ આપણી સાથે થઈ ગયું. જો તે દિવસે આપણે તેની સાથે માણસાઈ દાખવી હોત તો કદાચ આજે આપણે આ દિવસ ન જોવો પડત. માતાની વાતો સાંભળીને મારા દિલમાં પણ પસ્તાવો થવા લાગ્યો. મને યાદ આવવા લાગ્યું કે કેવી રીતે અમે તેને નોકરાણી બનાવીને રાખી, કેવી રીતે તેનો અભ્યાસ છોડાવી દીધો, કેવી રીતે તેની માતાને મેણા માર્યા અને કેવી રીતે તેની સાથે રોજ ખરાબ વ્યવહાર કર્યો. સૌથી મોટું દુઃખ મને એક અકસ્માતનું હતું, જેમાં તેના ચહેરા પર હંમેશ માટે નિશાન પડી ગયા હતા. અને આજે એ જ નિશાન મારા ચહેરા પર પણ આવી ચૂક્યા હતા. થોડા દિવસો પછી જ્યારે છોકરાવાળાઓને મારા અકસ્માત વિશે ખબર પડી તો તેમણે મોડું કર્યા વગર સંબંધ તોડી નાખ્યો. કોઈએ એ પણ ન પૂછ્યું કે હું કેવી છું. બસ એક ખબર આવી કે હવે આ લગ્ન ન થઈ શકે. તે દિવસે હું પૂરી રીતે તૂટી ગઈ. મેં ઘરની બહાર નીકળવાનું છોડી દીધું, લોકો સાથે મળવા હળવાનું બંધ કરી દીધું, ત્યાં સુધી કે હું અરીસામાં મારી જાતને જોતા પણ ડરવા લાગી. જો ક્યારેક ભૂલથી અરીસામાં નજર પડી જતી તો હું ખુદ મારો ચહેરો જોઈને ગભરાઈ જતી હતી. માતા દરેક સમયે મારી ચિંતા કરતી રહેતી હતી, પણ હવે પસ્તાવા સિવાય મારી પાસે કંઈ પણ નહોતું બચ્યું. બીજી બાજુ રિયા એ જ ચહેરા સાથે, જેમાં ઈજાના નિશાન હતા, પોતાના પતિ અને પરિવાર સાથે સન્માન અને પ્રેમથી જિંદગી જીવી રહી હતી. કારણ કે ત્યાં લોકોએ તેના ચહેરાને નહીં પરંતુ તેના દિલને જોયું હતું. અને આ બાજુ અમે અમારા જ કરેલા કર્મોનું ફળ ભોગવી રહ્યા હતા. ત્યારે મને સમજાયું કે માણસની અસલી સુંદરતા તેનો ચહેરો નહીં પણ તેનો વ્યવહાર હોય છે. અને જો આપણે કોઈ નિર્દોષ સાથે ખરાબ કરીએ છીએ તો વાર ભલે ગમે તેટલી લાગે, પણ એક દિવસ તેનો હિસાબ જરૂર મળે છે. અમે રિયાને માત્ર દુઃખ આપ્યા હતા, પણ ભગવાને તેને ખુશીઓ આપી અને અમને અમારી ભૂલોનો અહેસાસ કરવા માટે એ જ દર્દ અમારી જિંદગીમાં પાછું મોકલી દીધું, જે ક્યારેક અમે તેની જિંદગીમાં મોકલ્યું હતું. મિત્રો, કોઈની પણ સાથે અન્યાય કરતા પહેલા એકવાર જરૂર વિચારજો, કારણ કે સમય બદલતા વાર નથી લાગતી. માણસની અસલી સુંદરતા તેના ચહેરામાં નહીં પણ તેમના વ્યવહાર અને માણસાઈમાં હોય છે. કોઈ નિર્દોષને આપવામાં આવેલું દર્દ એક દિવસ આપણી સામે જરૂર પાછું ફરે છે. શું તમારી સાથે પણ ક્યારેય કોઈએ તમારા વાંક વગર અન્યાય કર્યો છે? જો હા, તો તમારી વાર્તા અમને કોમેન્ટમાં જરૂર જણાવો. અને જો તમને અમારી આવી હૃદયસ્પર્શી વાર્તાઓ પસંદ આવી છે તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરો.